સ્પાર્ક ટુડે ન્યૂઝ તરફથી આજરોજ જે સ્વચ્છતા અભિયાન અંતર્ગત જે મુહિમ ચાલુ કરવામાં આવી છે એ ખૂબ જ પ્રશંસનીય છે. આપણે પણ વડોદરા શહેર તરફથી જે કોર્પોરેશન તરફથી જે ડોર ટુ ડોર કચરાની ગાડીઓ આવે છે એમાં પણ આપણે આપણો કચરો તો ઠાલવીએ છીએ, પણ હું દરેક આપણી શહેરની જનતાને અપીલ કરું છું કે દરેક વ્યક્તિએ પોતાની આજુબાજુ પડેલો કચરો કે ઘરમાં જે એકત્રિત થતો કે આજુબાજુ સોસાયટીમાં એકત્રિત થતો કચરો એક જગ્યાએ નાખવો જોઈએ, જેથી કરીને જે આપણું સ્વાસ્થ્ય જળવાય અને ગંદકી પણ બહુ ઓછી થાય અને સારુંમાં સારું સ્વાસ્થ્ય રહે. જો શહેર સ્વસ્થ હશે તો પ્રજા પણ એવી રીતે સુખાકારીને સ્વસ્થ જીવી શકશે છે. અને હું આપની કામગીરીને બિરદાવું છું. હું મારા બાળકોને પણ મારી શાળામાં મારા બાળકોને પણ અપીલ કરીશ કે જેથી કરીને બાળકોને વાલીઓને પણ અપીલ કરીશ કે તેઓ પોતાનો કચરો છે એ પોતાની કચરાપેટીમાં ઠાલવે, ત્યાંથી તે જે વડોદરા શહેર કોર્પોરેશન તરફથી જે વ્યવસ્થા કરવામાં આવી છે તેમાં તે લોકો કાયદે જે રીતે પહોંચાડે, જેથી કરીને બધો કચરો વ્યવસ્થિત કચરાપેટીમાં ઠલવાય અને બાળકોને બીમારીઓ થતી અટકે. હેમાંગ મોદી, એક્સપેરિમેન્ટલ સ્કૂલ, મધ્યપ્રદેશ શિક્ષક.